तस्मै श्री गुरवे नमः। નમસ્કાર બાળ મિત્રો, શ્રી સંસ્કાર સ્કૂલ વઢવાણ ઓનલાઈન એજ્યુકેશનમાં આપનું સ્વાગત છે. ધોરણ 4 ના પર્યાવરણમાં 16મું પ્રકરણ છે કામનો મહિનો. તો બાળકો આ છે એ ગીજુભાઈ બધેકાએ લખેલો છે. ગીજુભાઈ બધેકા છે એ બાળ વાર્તાના ખૂબ જ સારા લેખક છે અને બાળકો માટે સરસ મજાની વાર્તાઓ લખે છે. તો એમને આપણે મમ્મી જેમ પ્રેમ કરે એ રીતે ગીજુભાઈ બધેકા છે એ પણ એવી સરસ મજાની એમની ગમત પડે એવી વાર્તાઓ છે, એટલે એમને મૂછાળી મા તરીકે પણ ઓળખવામાં આવે છે. તો એમણે આ એક સરસ મજાનો પત્ર લખેલો છે જે બાળકોને લખ્યો છે. તો બાલ મંદિર, ભાવનગર, 13 એપ્રિલ 1936. વહાલા બાળકો, બપોરના 3 વાગ્યા છે. આકાશમાં વાદળો નથી, સૂર્ય તપી રહ્યો છે. ચકલીઓ, કબૂતરો અને ફૂલ ચકલીઓએ જોડીઓ તેમના માળા બનાવવાનું શરૂ કરી દીધું છે. ઘણા પક્ષીઓને તેમના માળા બનાવી લીધા છે. થોડા માળામાં તો ઈંડા સેવાનું કામ પણ ચાલે છે. પક્ષીઓએ તેમના બચ્ચાઓને જુદા જુદા પ્રકારના જીવજંતુ અને બીજી વસ્તુઓ ખવડાવવાનું ચાલુ કરી દીધું છે. તો આવી રીતે ઘણા બધા પક્ષીઓ હોય એ કઈ ઋતુમાં માળા બનાવવાનું ચાલુ કરે, ક્યારે એમાં ઈંડા હોય, એ બધું આમાં તમને જાણવા મળે છે. તો અમારા આંગણામાં પણ એક કબૂતરનું બચ્ચું છે. માળામાં હજી એક ઈંડું છે, પરંતુ તે સેવવામાં આવ્યું નથી. જો ઈંડું સેવ્યું ન હોય તો એ ઈંડું આખું જોઈએ. એ પક્ષી એને સેવે એટલે કે પછી ઈંડું ફૂટે અને એમાંથી બચ્ચું બહાર આવે છે. તો ગોપાલભાઈના ઘરના રસ્તે રોડની આજુબાજુ ઘણા પથ્થરો છે. આ પથ્થરો વચ્ચેની જગ્યામાં એક દેવચકલીએ ઈંડા મૂક્યા છે. બચ્ચુભાઈએ મને એ બતાવ્યા. મેં દૂરબીન વડે તે જોયા. મેં જોયું તો માળો ઘાસનો બનેલો છે. તેની ટોચ ઉપર નરમ ડાળીઓ, મૂળ, ઊન, વાળ અને પીંજેલું રૂ હતા. આ રીતે દેવચકલીએ તેનો માળો બનાવ્યો છે. તેના બચ્ચાઓ માટે કેવું નરમ અને હૂંફાળું ઘર. દેવચકલી કાગડા જેવી નથી. કાગડાનો માળો તો બધા પ્રકારની વસ્તુઓથી બનેલો હોય છે. તાર અને લાકડાનો પણ તમે આ ચિત્રમાં દેખાય છે. દેવચકલીનો તો તમે જોઈ જ હશે, તે ઘરની આસપાસ જોવા મળે છે. એ સરસ મજાનો આવો માળો બનાવે છે. મેં દેવચકલીના માળામાં બચ્ચું પણ જોયું. તે તેની ચાંચ પહોળી રાખી અને બેઠું હતું. તેનું મોં અંદર લાલ હતું. એટલી વારમાં દેવચકલી ઉડતી માળામાં આવી અને બચ્ચાની ખુલ્લી ચાંચમાં કંઈક મૂક્યું. કદાચ થોડા નાના જીવજંતુ હશે. ત્યાં સુધીમાં સાંજ પડવા આવી હતી. દેવચકલી તેના બચ્ચાઓ સાથે જ ગોઠવાઈ ગઈ હતી. જો એ દેવચકલી વારંવાર ઉડે અને એના બચ્ચા માટે કંઈક ને કંઈક ખાવાનું લઈ આવે, તો એમ બચ્ચુંનું તમે આવી રીતે નિરીક્ષણ કરશો તો એ તમને ખ્યાલ આવશે કે એના મોઢામાં એકદમ લાલ લાલ હોય છે. એટલે એની જીભ ને બધું નાનું કોમળ હોય એટલે લાલ હોય છે. તો એવી રીતે બચ્ચું તો ચાંચ ખોલી અને બેઠું જ હોય છે. પછી દેવચકલી એના મોઢામાં નાના દાણા કે જીવજંતુ મૂકી દે છે. એવી રીતે એને ખવડાવે છે અને સાંજ પડતા સુધીમાં તો એ બધા માળામાં ગોઠવાઈ જાય છે. તમે પણ ઘણા પક્ષીને જોયા હશે કે સાંજ પડે એટલે માળામાં જતા રહે છે. પછી આ ચિત્ર આપ્યું છે કોયલ. તમે જાણો છો કે કોયલ ખૂબ જ મધુર ગાય છે. તમે જાણો છો કે કોયલ પોતાનો માળો બનાવતી નથી. તે તેના ઈંડા કાગડાના માળામાં મૂકે છે. કાગડા પોતાના ઈંડા સાથે તેના ઈંડાને પણ સેવે છે. જો કોયલનો દેખાવ કાળો છે, પરંતુ એનો અવાજ કેટલો મધુર છે. એ બોલે તો બધાને ખૂબ જ ગમી જાય છે અને એનો સરસ મધુર અવાજ છે. અને એ પોતે માળો બનાવતી નથી. એ કાગડાના ઈંડામાં કાગડાના માળામાં જ ઈંડા મૂકી દે છે અને કાગડો છે એ એના ઈંડાને સેવે છે. પછી આ નીચે બીજું પક્ષી આપ્યું છે કંસારો. તો નજીકમાં એક નાનું વૃક્ષ છે. તેની ડાળી પર માળો લટકે છે. પક્ષીઓ અદ્ભુત રીતે જુદા હોય છે. કાગડો તેનો માળો વૃક્ષ પર ઊંચે બનાવે છે. કબૂતર તેનો માળો થોરના કાંટાઓમાં અથવા મહેંદીની વાડમાં બનાવે છે. ચકલીઓ આજુબાજુ બધે આપણા ઘરમાં બહાર પણ જોવા મળે છે.
તે તેનો માળો ગમે ત્યાં બનાવી દે છે. કબાટની ટોચ પર, અરીસા પાછળ, છાજલી પર. કબૂતર પણ તેનો માળો આ રીતે બનાવે છે. તેઓ તેમનો માળો ઘણી વખત જૂના અને ઉજ્જડ મકાનમાં બનાવે છે. તો આવી રીતે બધા પક્ષી હોય છે એ ગમે ત્યાં ચકલીને કબૂતર તો માળો બનાવી દેતા હોય છે. પછી આ કંસારા પક્ષીનો ટક ટક અવાજ ઉનાળામાં સંભળાય છે. તે તેનો માળો વૃક્ષના થડમાં કાણું કરી અને બનાવે છે. દરજીડો તેની તીક્ષ્ણ ચાંચનો ઉપયોગ કરી 2 પાંદડાઓ સીવી અને ઝાડીઓમાં માળો બનાવે છે. તે તેણે બનાવેલ પાંદડાની ગડીમાં ઈંડા મૂકે છે. આ તેનો માળો છે. તમને અહીં ચિત્રમાં દેખાડ્યું છે કેવો સરસ માળો બનાવ્યો છે. જો 2 પાન હોય એની વચ્ચે નાની નાની સળી ભરાવી દે અને સરસ મજાનો માળો તૈયાર કરી નાખે અને એમાં એ ઈંડા મૂકે છે. એટલે એને સીવીને બનાવે છે એટલે એને દરજીડો કહેવામાં આવ્યું છે. એનું નામ પણ દરજીડો પડ્યું છે. પછી નીચે પક્ષી છે એ ફૂલ સૂંઘણી. તો ફૂલ સૂંઘણી તેનો માળો વૃક્ષની નાની ડાળીઓમાં અથવા ઝાડીઓમાં લટકતો બનાવે છે. તે જ સાંજે અમે ફૂલ સૂંઘણીનો માળો જોયો. તેનો માળો શાનો બનેલો છે તમે અનુમાન કરી શકો છો? તેના માળામાં વાળ, ઘાસ, પાતળી સળીઓ, સૂકા પાંદડાઓ, પીંજેલું રૂ, ઝાડની છાલના ટુકડા, કપડાના ચીથરા અને કરોળિયાના ઝાડા હોય છે. તમને માળો દેખાય છે ને કેવો બનાવેલો છે? આવી બધી વસ્તુ ભેગી કરી અને એ માળો બનાવે છે. પછી અહીંયા બાજુમાં આપ્યું છે સુગરીનું ચિત્ર. સૌથી સુંદર કોનો માળો હોય છે? તો સુગરીનો. એ સરસ મજાનો ગૂંથેલો માળો બનાવે છે. જ્યારે મેં દૂરબીન વડે જોયું તો માળામાં બચ્ચું જોઈ શકતા હતા. તે માળાના નાના મુખ આગળ બેઠા હતા. તે તેની માતા ખાવાનું લઈને આવે તેની રાહ જોતા બેઠા હતા. તે બીજું શું કરી શકતે? ફક્ત ખાય અને સૂવે. આવા નાના નાના બચ્ચા છે એ શું કરે? ખાય અને સૂવે અને એની માં કંઈક ખાવાનું લાવે એની રાહ જોઈને માળા આગળ જ બેસી રહે અને રાહ જોયા કરે. બધા પક્ષીઓ આ દિવસોમાં ખૂબ જ વ્યસ્ત છે. પહેલું સોપાન માળા બનાવવાનું અને ફક્ત ઈંડા મૂકવાનું છે. આટલા બધા પ્રયત્નથી બનેલા માળામાં બચ્ચાઓને ઉછેરવા તે ખૂબ જ મુશ્કેલ કામ છે. જો બચ્ચાઓ છે એને ઉછેર કરવો એ ખૂબ જ મુશ્કેલ છે. કારણ કે એ મોટા થાય ત્યાં સુધીમાં તો કોઈ મોટા પક્ષી એને ખાઈ જાય કે કોઈ પ્રાણી કે એવું હોય એ એને ખાઈ જાય. આવી રીતે એનું બચ્ચાઓનું ધ્યાન રાખવું પડે છે અને એને ઉછેર કરવામાં ખૂબ જ મુશ્કેલીઓ પડે છે. પક્ષીઓ માટે કેટલાક પ્રાણીઓ અને બીજા પ્રાણીઓ દુશ્મનો જેવા પણ હોય છે. કાગડાઓ અને ખિસકોલીઓ, બિલાડીઓ અને ઉંદરો આ બધા ઈંડા ચોરી કરવાની તકો જ શોધતા હોય છે. ઘણીવાર તે માળા તોડી પણ નાખે છે. જો આવા બધા અમુક હિંસક હોય છે એ બધા માળા તોડી પણ નાખે. તમે ડિસ્કવરીને આવું જોતા હોય તો તેમાં તમને બધું આવા પક્ષીને બધું જોવા મળે છે. એમાં સરસ મજાનું તમને બધો ખ્યાલ આવે છે. તો તમે આ ડિસ્કવરીને એવું ખાસ જોવું. એમાં તમને ઘણી બધી માહિતી મળી રહે છે. પોતાની જાતને મુશ્કેલીથી બચાવવા, ખાવાની શોધમાં, માળો બનાવવા, ઈંડાઓ સેવવા અને બચ્ચાઓને સાવચેતીથી ઉછેરવા વગેરે દરેક પક્ષી માટે કસોટી જેવું છે. એટલે એમને મોટા કરવા એ એમની કસોટી થઈ જાય છે કે આ ક્યારે મોટું થશે બચ્ચું ને કેવી રીતે ઉડતા શીખશે. ઉડતા શીખી જાય પછી એમને ચિંતા રહેતી નથી. છતાંય પક્ષીઓ કેવા આનંદ સાથે ગાય છે અને તેમની પાંખો ફેલાવી અને ઉડે છે. આટલી બધી ચિંતા હોય તો પણ પક્ષીઓ ખૂબ જ આનંદમાં રહે છે. આપણે પણ પક્ષી જેમ ખૂબ જ આનંદથી અને કિલોલથી રહેવું જોઈએ. આ બધા માટે સલામ. તમારા ગીજુભાઈના આશીર્વાદ. બાળકો, મજા પડી ને તમને આમાં પક્ષી વિશે જાણવાની? તો તમે પણ ઘર આંગણે કે આવતા હોય પક્ષી બધાને ખૂબ જ નિરીક્ષણ કરજો. દરેકમાં શું તફાવત છે એ બધું શોધજો. ગીજુભાઈ આ પત્ર કેટલા વર્ષો પહેલા લખ્યો હતો? તો ગીજુભાઈ આ પત્ર 84 વર્ષ પહેલા લખ્યો હતો. અહીં ઘણા પક્ષીઓની વાત આવે છે. તમે તેમાંથી કયા પક્ષીઓ જોયા છે? અહીંયા તો ઘણા પક્ષીની વાત આવી પણ તેમાંથી તમે કબૂતર, ચકલી, કાગડો, કોયલ અને દરજીડો એવા વગેરે પક્ષી જોયા હશે. બીજા કેટલા પક્ષી તમે જોયા છે? ક્યાં ક્યાં? તો બીજા ઘણા પક્ષી તમે
માં દેવચકલી, બતક, ગીધ, સમડી, હોલો, પોપટ, મોર આવા બધા પક્ષી તમે જોયા હશે. જે તમે જોયા હોય એના નામ તમારે અહીંયા લખવાના છે. તમે પક્ષીઓનો માળો જોયો છે? તમે તે ક્યાં જોયો છે? તમે આવી રીતે ક્યાંક જોયો હોય એ તમારે લખવાનું છે. પણ મેં તો અમારી સોસાયટીના દરવાજાની પાસે એક મોટું ઝાડ છે તેના પર માળો જોયેલો છે. તમારું મનપસંદ પક્ષી કયું છે? તમે વર્ગમાં તમારા મિત્રોને કહી શકો એ કેવી રીતે ઉડે છે, એનો અવાજ કેવો છે? તો તમારે આવી રીતે બધી ચર્ચા કરવાની છે કે તમારું મનપસંદ પક્ષી કયું. તો તમારે એકબીજા સાથે ચર્ચા કરવાની. મારું મનપસંદ તો કબૂતર છે, તે પાંખો ફેલાવી અને ઉડે છે, અને ઉડે ને ત્યારે એના પગ અંદર ખેંચીને એ ઉડે છે અને ઘૂઘુ બોલે છે. પછી તમારે અહીંયા ઉખાણું કહેવાનું છે. આ પક્ષી કયું છે? માથે મુગટ છે, પૂંછડીમાં સિક્કાઓ, ટોચથી પૂંછડી સુધી ખૂબ જ ભૂરા પટ્ટાઓ. પછી તમને એક ચાવી આપું તો તે આપણું રાષ્ટ્રીય પક્ષી છે. તો તરત તમને ખ્યાલ આવી ગયો ને? રાષ્ટ્રીય પક્ષી તો તમને ખ્યાલ જ છે. તો અહીંયા શું આવશે? મોર. એને માથે કલગી હોય એને મુગટ કહેવામાં આવ્યો છે, ને પૂંછડીમાં જે ટપકા હોય એને સિક્કાઓ કીધા છે. તો તમે ખ્યાલ આવી જાય ને કે આ મોર છે. જો તમારા ઘરની આજુબાજુ અથવા ઘરમાં કોઈ માળો હોય તો તેને ધ્યાનપૂર્વક જુઓ. યાદ રાખો, માળાની ખૂબ જ નજીક જશો નહીં અને તેને અડશો નહીં. જો એમ કરશો તો પછી પક્ષી ફરીથી માળામાં આવશે નહીં. આવી રીતે તમે માળાને અડો કે એને એવું કરો તો પછી એ પક્ષી કોઈ દિવસ એમાં આવે નહીં. અને ઈંડા હોય તો પણ એ સેવે નહીં અને એ ઈંડા છે એ ખરાબ થઈ જાય. તો આવી રીતે કોઈ દિવસ અડવાનું નહીં. થોડા દિવસો સુધી માળાનું અવલોકન કરો અને નીચેની વસ્તુઓ નોંધો. માળો ક્યાં બનાવ્યો છે? તો માળો ઝાડની એક ડાળી પર બનાવેલો છે. માળો શાનો બનાવેલો છે? તો માળો ઘાસ, તણખલા, સળેકડા, તારના ટુકડાઓ આનાથી બનાવેલો હોય છે. માળો તૈયાર છે કે હજુ પક્ષી તેને બનાવી રહ્યું છે? તો તમને ચિત્રમાં દેખાય છે એ માળો તો તૈયાર છે. શું તમે ઓળખી શકો છો કે માળો કયા પક્ષીએ બનાવ્યો છે? તો હા, આ માળો કાગડાએ બનાવ્યો છે. પક્ષી માળામાં કઈ કઈ વસ્તુઓ લાવે છે? તો તે બચ્ચાને ખવડાવવા જીવજંતુઓ લાવે, રોટલીના ટુકડા લાવે અને દાણા પણ લાવે છે અને લઈ અને પક્ષીને બચ્ચાને ખવડાવે છે. માળામાં કોઈ પક્ષી બેઠેલું છે? તો ના, માળામાં કોઈ પક્ષી અત્યારે બેઠેલું દેખાતું નથી. શું તમે વિચારો છો કે માળામાં કોઈ ઈંડા છે? તો હા, તમે જોશો તો માળામાં 2 ઈંડા તમને દેખાય છે. તમે જોયા ને બરાબર? તમે માળામાંથી ચી જેવો અવાજ સાંભળી શકો છો? તો આ માળામાંથી અવાજ સાંભળી શકાય છે. જો માળામાં બચ્ચાઓ છે તો બચ્ચાના મા બાપ તેમના ખાવા માટે શું લઈ આવે છે? તો તેમના મા બાપ છે તે અનાજના દાણા, રોટલી ટુકડા અને જીવજંતુ એવું બધું લઈ અને એના બચ્ચાને ખવડાવે છે. 1 કલાકમાં આ પક્ષીઓ માળામાં કેટલી વાર આવે છે? તો તમે ધ્યાન રાખશો તો નોંધ કરશો તો તમને ખબર પડશે કે કાગડો અને કાગડી 1 કલાકમાં 2 થી 3 વાર માળા પાસે આવે છે. કેટલા દિવસ પછી બચ્ચાઓ માળો છોડી દે છે? તો લગભગ 1 મહિના પછી નાના બચ્ચાઓ હોય એ માળો છોડી દે છે અને એ ઉડતા શીખી જાય છે. પછી તેઓ ઉડવાનું ચાલુ કરી દે છે. પછી માળાનું ચિત્ર તમારી નોટબુકમાં દોરો. તમે જ્યાં પણ માળો જોયો હોય એ તમારે અહીંયા દોરવાનો છે. તમે જોયું કે પક્ષીઓ કેવી રીતે જુદી જુદી વસ્તુથી પોતાનો માળો બનાવે છે. તેમાંથી થોડી વસ્તુઓનો ઉપયોગ કરી માળો બનાવો. કાગળનું નાનું પક્ષી બનાવી અને માળામાં મૂકો. આ તમારે પ્રવૃત્તિ કરવાની છે. આવી રીતે કાગળનું નાનું એવું પક્ષી બનાવી ચાંચ ને એવું બધું સરસ મજાનું ત્રિકોણ કાગળ ને એવું કટિંગ કરી અને એનું પક્ષી બનાવીને એમાં મૂકવાનું છે. પક્ષીઓ માળાનો ઉપયોગ ફક્ત ઈંડા મૂકવા માટે કરે છે. બચ્ચા મોટા થઈ જાય ત્યારે તે માળો છોડી દે છે. આપણે પણ ચાલતા ને બોલતા થઈએ ત્યારે આપણું ઘર છોડી દેવું પડે તો અનુમાન કરો. તમને આવું થાય તો કે આપણે પણ ચાલતા બોલતા થઈ જાય પછી ઘર છોડી દેવું પડે, આવું ગમશે?
પરંતુ આપણે આવું કરી શકતા નથી. આપણે તો ઘરમાં રહેવું જ પડે છે. જ્યારે પક્ષીઓ તો માળો છોડી અને જતા રહે છે, ઉડ્યા કરે છે. પછી માળો છોડ્યા બાદ જુદા જુદા પ્રકારના પક્ષીઓ જુદી જુદી જગ્યાઓએ રહે છે. કેટલાક વૃક્ષો પર, કેટલાક પાણીમાં અથવા પાણીની નજીક અને કેટલાક જમીન ઉપર. આવી રીતે બધા પક્ષીઓ અલગ અલગ જગ્યાએ રહેતા હોય છે. બીજા પ્રાણીઓ પણ જુદી જુદી જગ્યાએ રહે છે, જમીન પર, જમીનની અંદર, પાણીમાં અને વૃક્ષો પર. તમે બધા પ્રાણી ને પક્ષી આવી રીતે જોયા જ હશે. અમુક પાણીમાં રહેતા હોય, જમીન ઉપર રહેતા હોય અને વૃક્ષો પણ પર રહેતા હોય છે. હવે છે પક્ષીના પંજા. જો બાળકો, જરૂરિયાત પ્રમાણે એમને અલગ અલગ પ્રકારના પંજા ભગવાને આપેલા છે. જોયું છે તમે? જો એને પાણીમાં તરવું હોય તો એનો પંજો જુઓ, એને આંગળી છૂટી હોય એવી રીતે છૂટી નથી, પરંતુ વચ્ચે ચામડી છે, એટલે એ પાણીમાં હલેસા મારી અને એ પાણીમાં આગળ તરી શકે છે. પછી બીજું છે તો વૃક્ષની ડાળીઓ પકડવા. આની આંગળીઓ છૂટી છે, એની એકદમ વૃક્ષની ડાળીઓ પકડી શકે છે. પછી ખોરાક ઝડપવા માટે, તો એને શિકાર કરવો હોય તો તમે જોયું એના પગના કેવા નહોર છે, એકદમ અણીદાર ને તીક્ષ્ણ, તો એનાથી એ શિકાર પકડે છે અને ઝડપી લે છે. પછી જમીન પર ચાલવા, તો જમીન પર ચાલવા માટે છે તો આના પગ એકદમ સરસ ને સીધા છે. પછી વૃક્ષ પર ચડવા માટે, તો વૃક્ષ પર લસરી ન પડે એટલે આના પગ કેવા છે, તો શેષે વાંકા અણીદાર છે, એટલે એ વૃક્ષમાં સરળતાથી ચડી શકે છે. હવે તમે અહીંયા નીચે જુઓ છો તો પક્ષીની ચાંચ, દરેકને અલગ અલગ ચાંચ હોય છે. તમે બધા પક્ષી એક સરખા હોતા નથી, તો ચાંચ બધા પક્ષીની અલગ હોય છે. ખોરાક પ્રમાણે જુદા જુદા પ્રકારની, એને જેવી રીતે ખાવાનું હોય છે એવી જ ભગવાને એમને ચાંચ આપેલી છે. તો માંસ ફાડવા અને ખાવા, જો આની ચાંચ છે એ કેવી એકદમ વાંકી છે, એટલે એ માંસ પણ ફાડી ખાય. આ ગીચ છે ને એ પક્ષીની એવી એકદમ અણીવાળી અને વાંકી ચાંચ હોય છે. પછી બાજુમાં જે પક્ષી છે એ છે લકડખોદ. તો વૃક્ષનું થડ અને લાકડામાં કાણું પાડવા માટે એ આખા થડમાં અને કંઈ પણ લાકડું હોય એમાં એ કાણું પાડી દે છે, એટલે એની ચાંચ છે એકદમ તીક્ષ્ણ અને સરસ લાંબી હોય છે. પછી ફૂલોનો રસ ચૂસવા માટે, તમે આવી ચકલીઓ જોઈ છે ને, તો એની ચાંચથી એકદમ ફૂલોનો રસ ચૂસે. પછી છીછરા પાણી અને કાદવમાંથી નાના જીવજંતુ શોધવા, તો આને એકદમ લાંબી ચાંચ છે, એટલે પાણીમાં કંઈ પણ જીવજંતુ હોય તો એ ફટાફટ પકડી શકે છે. પછી કબૂતરની ચાંચ છે તો બીજ તોડવા અને વાટવા, તો એની ચાંચ હોય છે એકદમ બીજને પણ તોડી નાખે. પથ્થર જેવું હોય તો પણ કબૂતર તોડી શકે છે એવું કહેવામાં આવે છે. પછી ઘણી બધી જાતના ખોરાક કાપવા અને ખાવા, તો આ કાગડો છે એની ચાંચ પણ એવી હોય છે કે ખોરાક કાપે અને ખાય છે. પછી પ્રાણીના દાંત, તમે જોયું ને, પ્રાણીઓ જુદા જુદા પ્રકારના દાંત હોય છે. તો ગાયના આગળના દાંત ઘાસ કાપવા માટે હોય છે અને બાજુ પરના દાંત ઘાસ કાપવા માટે મોટા અને સપાટ હોય છે. એને કાપવા અને ચાવવાના અલગ હોય છે, એ રીતે એનો આકાર હોય છે. તમે ગાય કે હોય તો ખાસ નિરીક્ષણ કરજો. પછી બાજુમાં આપ્યું છે બિલાડીનું ચિત્ર. બિલાડીના દાંત માંસ ફાડવા અને કાપવા માટે તીક્ષ્ણ હોય છે, એકદમ અણીવાળા હોય છે. પછી અહીંયા નીચે આપ્યું છે સાપનું ચિત્ર. સાપને વાંકા તીક્ષ્ણ દાંત હોય છે, પરંતુ તે પોતાનો ખોરાક ચાવતા નથી. સાપ પોતાનો ખોરાક આખો જ ગળી જાય છે. એ કંઈ પણ ખાય, ડેડકા ને એવું બધું, તો એ આખા ગળી જાય છે, ચાવતા નથી. પછી આપ્યું છે ખિસકોલીનું ચિત્ર. ખિસકોલી આગળના દાંત જીવન પર્યંત વધ્યા કરે છે. તેમને પોતાના લાંબા કરેલા દાંત વડે વસ્તુઓ કોતરવાની હોય છે. તમે ખિસકોલીને જોશો તો એક અટકટ બધું કાપતી જ હોય છે, અને જેમ જેમ એના દાંત ઘસાય એમ એમ એના દાંત વધ્યા જ કરે છે. પછી તમારા પોતાના દાંત વિશે શોધી કાઢો અને લખો. તમારે અહીંયા લખવાનું છે કે તમારી ઉંમર કેટલી, તો તમારી આશરે 9 વર્ષ જેટલી ઉંમર હશે. તો તમારા દાંત કેટલા, તો તમારે 20 જેટલા દાંત હશે, અમુક પડી ગયા હશે. પછી તમારા કોઈ દાંત તૂટી અથવા પડી ગયા છે
તો કેટલા? તો તમારે અહીંયા લખવાનું છે 4 કેવા દાંત તમારે પડી ગયા હશે. તમને કેટલા દાંત નવા આવ્યા એ તમે ખાસ નોંધ કરી અને લખજો. 3 જ દાંત તમારા નવા આવ્યા હશે. તમારે કેટલા દૂધિયા દાંત પડી ગયા છે પરંતુ તેની જગ્યાએ નવા દાંત આવ્યા નથી, તો 4 જેવા દાંત નહીં આવ્યા હોય. એક નથી આવ્યો, બાકી બધા આવી ગયા છે. પછી દાંત વિશે વધારે શોધો. તમારા મિત્રના દાંત જુઓ, તે જુદા પ્રકારના દાંત છે. તમારી નોટબુકમાં એક કાગળનો અને એક કાગળનો એક પાછળનો દાંત દોરો. આ દાંત વચ્ચે તમે કોઈ તફાવત જોવા મળે છે? તમારે આગળના દાંત અને દાઢનું ચિત્ર દોરવાનું છે, તો એમાં તમને શું તફાવત મળે? અમુક દાંત કાપવા માટે હોય છે, અમુક દાંત ચાવવા માટે હોય છે. તો હવે કલ્પના કરો, જો તમારે આગળના દાંત ન હોય તો તમે જામફળ કેવી રીતે ખાઓ? અભિનય કરીને બતાવો. પછી તમારે આગળના દાંત છે પરંતુ પાછળના એક પણ નથી, તો તમને કોઈ રોટલી આપે તે તમે કેવી રીતે ખાશો? બતાવો. તમારા મોંમાં એક દાંત નથી, તમે કેવા પ્રકારની વસ્તુઓ ખાઈ શકશો? તમારે દાંત ન હોય તો કેવા લાગો? તમારી નોટબુકમાં ચિત્ર દોરો. ઘરડા માણસો પાસેથી જાણો. જેઓને દાંત હોતા નથી તેઓ કેવા પ્રકારની વસ્તુઓ ખાઈ શકતા નથી. તમારા વિસ્તારમાં સામાન્ય રીતે દેખાતા પક્ષીઓનું ચિત્ર દોરો. તેના શરીરના ભાગોને પણ નિર્દેશ કરો. તમે તમારા ઘરમાં કોઈ ઉંમરવાળા હોય તો એને પૂછી અને જાણજો કે એ લોકોને દાંત નથી તો કેવી તકલીફ પડે છે. એટલે તમારા દાંત હોય એને સરસ મજાની સારવાર કરવી જોઈએ, સરસ બ્રશ કરવું જોઈએ, અને તો જ દાંત સારા રહે. તો આવી રીતે તમે દાંતની જાળવણી કરજો. તો બાળકો, આ પાઠમાં તમને મજા આવી ને? ઘણા બધા પક્ષીઓનો પરિચય મેળવ્યો. તો તમારી આસપાસ જે પણ પક્ષી ને પ્રાણી હોય તો તમે એનું બરાબર નિરીક્ષણ કરજો, અને એમાં શું શું તફાવત હોય છે એની ચાંચમાં, એના દેખાવમાં, એ આપણે તમે આવો ત્યારે ચર્ચા કરીશું.